મિત્રો આપણે જઈ રહ્યા છીએ અત્યારે હાથીજણ રામાપીરના દર્શન કરવા માટે. નવગ્રહ મંદિર. ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મજામાં છો આપણે. તો સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. તો મિત્રો આજે છે રવિવારનો દિવસ અને જોડે છે 26મી જાન્યુઆરી. તો ભાઈ આજનો દિવસ બહુ સારો છે. ભારત માતા કી જય. જય હિન્દ. જય હિન્દ. તો ભાઈ આજનો દિવસ આવો છે. આપણે હજી ક્યાંય ગયા નથી પણ હવે જઈશું આપણે આપણી શોપ પર. તો મિત્રો બન્યા રહેજો આપણા વિડીયોમાં. આજનો આઈડિયા તો મને નથી કે આજે આપણું કામકાજ શું છે. આપણો વિડીયો જોયા રાખજો, હું તમને બતાવીશ આગળ આગળ શું થવાનું છે. જય શ્રી કૃષ્ણ. તો મિત્રો આ છે આપણે રાષ્ટ્રીય ધ્વજ. આપણે આનું વંદન કરવું જોઈએ. આપણી ભારત માતાનું આ એક ઝંડો કહેવાય. તો આપણે આને આપણે લગાવશું મારી બાઇકમાં. લગાવવું છે? આપણી બાઇકમાં લગાવશું ભાઈ. ફાઇનલી આપણે અત્યારે આવી ગયા છીએ ઘરે ભાઈ, પેટ પૂજા કરવા માટે. અત્યારે વાગ્યા છે આમ તો 2:30 થવા એવા છે. અને ભાઈ વિડીયોમાં બનાવવામાં આજે એવું થયું કે દોડધામ થોડીક વધારે હતી એટલે આપણે વિડીયો બનાવી નથી ગયા. પણ હવે અત્યારે થોડુંક જમી લઈએ અને અત્યારનો પ્રોગ્રામ આપણો એવો છે કે મસ્ત જગ્યાએ આપણે જવું છે દર્શન કરવા માટે. તો બન્યા રહેજો આપણા વિડીયોમાં, મજા આવશે તમને જોવાની. જોતા રહેજો મિત્રો. જય શ્રી કૃષ્ણ. તો ફાઇનલી ભાઈ આપણે હમણાં તમને આગળ મેં જણાવ્યું હતું કે આપણે ખાસ જગ્યાએ દર્શન કરવા જવાનું છે. પણ આ નયનભાઈ અમારે બહુ વાર કરી દીધી ભાઈ. જો અત્યારે હજી આવ્યો છે. જો ભાઈ હવે તમને જણાવી દઉં કે અમે ક્યાં જઈ રહ્યા છીએ અત્યારે. અમારે અમદાવાદથી લગભગ 40 કે 42 કિલોમીટર જેવું છે. અને મસ્ત મજાનું રામાપીરનું મંદિર છે. તો બન્યા રહેજો આપણા વિડીયોમાં. તમે પણ દર્શન કરો, અમે પણ દર્શન કરવા જઈ રહ્યા છીએ અત્યારે. મળીએ આગળ. મિત્રો આપણે જઈ રહ્યા છીએ અત્યારે હાથીજણ રામાપીરના દર્શન કરવા માટે. પણ અહીંનો નજારો ભાઈ, અહીંનું લોકેશન બહુ સરસ મજાનું છે. મજા આવે એવું છે, ગામડા જેવું જેવું છે. અને બધા હું વિક્રમભાઈ, અમિત, દયાન, બરોબર. લોકેશન એટલું મસ્ત છે અહીંયા, સરસ મજાનું. આત્માને શાંતિ મળે ને એવી જગ્યા છે ભાઈ. આ જો શુદ્ધ વાતાવરણ, ચોખ્ખું ઓક્સિજન મળે અહીંયા. હાથીજણ જવાનો રસ્તો અલગ છે પણ અમે અંદરના રસ્તેથી જઈ રહ્યા છીએ અત્યારે. તો બના રહેજો આપણા વિડીયોમાં, મજા આવશે મિત્રો. તમને પણ હું રામાપીરના દર્શન કરાવવા છે. આજે છે 26મી જાન્યુઆરી અને આપણે જઈ રહ્યા છીએ રામાપીરના દર્શન કરવા. બના રહેજો. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે હાથીજણ ગેબી પ્રાર્થના ભવન. લાલ ગેબી આશ્રમ કહેવાય છે. અહીંયા મસ્ત મજાનું રામાપીરનું મંદિર છે. આજે છે રવિવારનો દિવસ એટલે આપણે આવી ગયા છીએ અહીંયા દર્શન કરવા. આ છે લાલ ગેબીનો ગેટ. નયનભાઈ પણ જોડે આવ્યા છે દર્શન કરવા. જય બાબારી. આવું કંઈક લોકેશન છે ભાઈ લાલ ગેબી આશ્રમનું. આ પાર્કિંગ એરિયા છે બધો. અહીંયા મૂકી દીધું છે આપણું બાઇક. હવે જઈશું અંદર દર્શન કરવા.
જય જય બાબારી. અહીંયા ભાઈ પ્રસાદ મળી રહેશે આપણને અંદર ગેટની અંદર. લાવો એક મને આપી દીધો. ક્યાં આવ્યો ભાઈ? બોલો જય બાબારી. ચલો ભાઈ રામાપીરના દર્શન થઈ ગયા છે આપણે તો અત્યારે હવે જઈશું નવગ્રહના દર્શન કરવા. બન્યા રહેજો આપણા વિડીયોમાં, મજા આવશે તમને પણ. જય અલગ ધણી બાબા રામદેવ પીરની જય હો જય હો જય હો જય હો બાબા જય હો. મિત્રો આવું કંઈક લોકેશન છે હાથીજણનું. કોમેન્ટમાં જણાવજો કેવી લાગી તમને આ જગ્યા. બહુ સરસ મજાની છે, વર્ષો જૂનું મંદિર છે આ. લાલગેબી આશ્રમ કહેવાય છે, હાથીજણ ગામમાં આવેલું છે આ. બન્યા રહેજો આપણા વિડીયોમાં. હવે તમને નવગ્રહના દર્શન કરાવું. ચલો. આ છે નવગ્રહ મંદિર. ચંદ્ર જોઈ રહ્યા છો મિત્રો તમે વિડીયોમાં. નવે નવગ્રહના દર્શન થશે તમને અહીંયા. અહીંયા છે મંગળ. અહીંયા છે બુધ. ગુરુ. પ્રાણ ભગવાનની જય. આ છે મિત્ર સૂર્ય ગ્રહ. દર્શન કરજો મિત્રો અને કોમેન્ટમાં જણાવજો કે તમને જગ્યા કેવી લાગી. અમારે આ અમદાવાદથી અમારે લગભગ 42 કે 45 કિલોમીટર જેવું થાય છે ભાઈ. આ છે શુક્ર. જય ભગવાન. રાહુ. કેતુ. મિત્રો આવું કંઈક છે હાથીજણ ગામમાં આપણે લાલગેબી આશ્રમ. આ છે નવગ્રહના દર્શન કરજો મિત્રો અવશ્યથી. આ છે ગાર્ડન. આ છે નવગ્રહ મંદિર. બહારથી તમને લોકેશન બતાવી દઉં. ગુરુ પ્રેમ દર્શન. આની અંદર છે ઓલું મોર બેઠો જો.
અહીંયા અંદર છે પેલાના જૂના વાસણો, કપડા, વસ્ત્રો એવું બધું છે અંદર. આ છે વાસણો, ટિફિન જો ને કેટલું હે ને. આ છે માળા, બીજું શું છે બાપુના પેલા રૂમાલ ને એવું હે ને. ઓરિજિનલ આ પથ્થરની માળા જો. આ વજન કેવડું હોય છે? વચ્ચે જો ઓલા શું કહેવાય જર્મરના વાસણો. સુરતના દોર સાધો તો સદગુરુ નજરમાં આવે. આ બાપુ વાયસીમાં બેઠ ખુરશી પેલાની જો આ રજવાડી. આ બાપુનો ઢોલિયો છે. જો ગેડી છે, લાકડી છે ભાઈ. બાપુના પંજાનું પેલું નિશાની કરેલું છે, પગલા છે. જય લાલ ગેબી. ગેબીનું ઘર છે ગહન. આ રામસાગર છે જો. આ છે વસ્ત્રો. આ છે બાપુના કપડા, જભો ને એવું છે ને, રૂમાલ ને. સદગુરુ લાલ ગેબીનું તુઈ. અહીંયા છે મિત્રો પરમ પૂજ્ય સંત શ્રી લાલ બાપાની સમાધિ સ્થળ કહેવાય આને. નિર્માણ દિવસ તારીખ 11/7/2021 અષાઢ વદ પાંચમ બુધવાર વિક્રમ સંવત 2020-57. સમાધિ દિવસ તારીખ 12/7/2001 અષાઢ વદ છઠ ગુરુવાર. સમય સાંજે 5:04 અમરધામ. છે ગુરુ ગાદી દર્શન. ગુરુ ગાદી દર્શન. મિત્રો આપણે દર્શન કરી લીધા છે લાલ ગેબી આશ્રમના. હવે આપણે ચાનો પ્રસાદ લેવા જઈશું. લઈશું ભાઈ ચા પ્રસાદી? ચાનો પ્રસાદ લઈશું અમે. અમિતના વિક્રમ. જય બાબારી બોલતા જાઓ. જય રામા. જય રામા પીર. અહીંયા છે ભાઈ આ બાજુ ચા પ્રસાદ. તો આપણે પ્રસાદ લઈ લઈશું ચાનો. આવી કંઈક જગ્યા છે ભાઈ, અહીંની આખું મેદાન છે મસ્ત મજાનું. ભાઈ જો આ બાબલો ક્યારેય આવ્યો નથી, આજે પહેલી વાર આવ્યો છે. કેવી મજા આવી? સરસ જગ્યા કેવી લાગી? સરસ મજા આવી ને ભગવાન. તમને ભાઈ કેવું લાગ્યું? બહુ આનંદ મજા આવી ને? બહુ મજા આવી. તો મિત્રો આવું કંઈક છે અહીંયા, જરૂરથી પધારજો રામાપીરના દર્શન કરવા માટે.
બન્યા રહેજો આપણા વિડીયોમાં. અને અહીંયા આવી ગયા છીએ આપણે ચાની પ્રસાદી લેવા માટે. તો ચા આવી ગઈ છે ભાઈ, અમારે આ બાબલા જાય છે લેવા. ફાઇનલી મિત્રો આપણે અહીંયા રામાપીરના દર્શન થઈ ગયા છે કમ્પ્લેટ, ને ચાની પ્રસાદ પણ લઈ લીધી છે. તો હવે જઈશું આપણે ઘર તરફ. જઈશું ને ભાઈ? હો જય રામાપીર. કેવી મજા આવી? બસ સરસ મજા આવી ખરેખર ફાઇનલી. જઈએ ભાઈ હવે ઘરે. અને ખૂબ ખૂબ વિક્રમભાઈનું અભિનંદન. બરાબર છે, થેન્ક યુ, વેલકમ. અને શ્રી હવે નયનભાઈ કશું બોલતા નથી ભાઈ. હું બોલું હવે? કાંઈક તો બોલ. દર્શન કરવા આવ્યો તો. દર્શન કર્યા, બહુ આનંદ થયો. થયો ને આનંદ? બહુ આનંદ. જગ્યા જેવી છે એટલે મજા આવે મિત્રો અહીંયા. સરસ સરસ. ખરેખર મજા આવી. ખૂબ અભિનંદન. તો ચલો ગાઈસ, જઈશું હવે આપણા ઘર તરફ. આવી ગયા છીએ આપણે ગેટની બહાર. દર્શન થઈ ગયા છે. હવે આપણી બાઇકને સ્ટાર્ટ કરીએ અને જઈએ ભાઈ. જય બાબારી, જય રામાપીર. વિક્રમભાઈ અને ચલો ભાઈ, ચલો બેઠ જાઓ. બોલો જુબા કેસરી. યુવા કેસ. બોલો. અમે બેસીએ છીએ. જય રામાપીર બોલો. બોલો રામાપીરની જય. મિત્રો અહીંનું લોકેશન જુઓ કેવું સરસ મજાનું આવે. એક નંબર લાગે ને. આ બાજુ આવ્યા પણ ખરેખર મજા આવી ભાઈ, બહુ મજા આવી. કારણ કે લોકેશન બહુ સરસ છે. અને મન એકદમ શાંત અને એવું લાગે કે હા રસ્તો કેવો જોરદાર નો છે જો. સરસ સરસ ડોગી ગામડામાં જો આ વડલો કેટલો મોટો છે જો. ડોગી છે સાહેબ. રસ્તો મને બહુ ગમ્યો. આ અહીંનો કંઈક અનોખો નજારો છે મિત્રો. જો તમને બતાવું કેવો નજારો ને કેવું લોકેશન અહીંનું આવે છે. જોઈ લેજો, આવું લોકેશન છે ભાઈ. સરસ મજાનું ઠંડો ઠંડો પવન આવે. ઘઉં ઉભેલા અહીંયા ઘઉં. અને ઓગી ये काला डॉगी बैठा है और सामने से एमटीएस आ रही है भाई. देखो देखो 15 नंबर की बारेजड़ी गाम थी मणिनगर છે ભાઈ. તો આવો નજારો છે બાપા અહીંયા. જોઈ લ્યો તમે. સારું લાગે તો કોમેન્ટમાં કંઈક લખીને જણાવજો મિત્રો અમને. હો, જગ્યા તો બહુ સરસ છે. અને એ પંપ આવ્યો ભાઈ ભાઈ. અમિત, તમને કેવો લાગ્યો? બોલો અમિત. હું અમિત છું ને તમને કહું છું અમને લાઈક આપજો અને શેર કરતા રહેજો. બરોબર છે? તમારા ભાઈબંધ સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા ભાઈબંધોને જીજીઓ ફ્રેન્ડોને બધાને ખૂબ ખૂબ અભિનંદન અમારા તરફથી. ઓકે. તો ભાઈ આવી રીતના આ લોકો જો મને હલ કરે છે અત્યારે. બાઇકના શૂટિંગ કરે છે તો હું હાઈલો જાઉં છું જ્યાં સુધી હલાય ત્યાં સુધી. એ લોકોને બાઇક ભલે ચલાવે. બાકી એનું લોકેશન મિત્રો મને બહુ ગમ્યું હો. બહુ સરસ મજાની જગ્યા છે. એનો રસ્તો એક નંબર છે. બાકી આંદો આંદો આંદો. તો મિત્રો ફાઇનલી આપણે અત્યારે ઘર તરફ પહોંચવા આવ્યા છીએ. અને વિડીયો પણ ખાસો આપણો લાંબો થઈ ગયો છે. અને આજનો વાતાવરણ કંઈક આવું હતું ભાઈ. આજે રવિવારનો દિવસ હતો અને આપણે પણ રામાપીરના દર્શન કરીને ઘણા ખુશ થઈ ગયા છીએ. ખુશ એટલે આત્માને શાંતિ મળી. બહુ મજા આવી ભાઈ રામાપીરના દર્શન કરીને. તો અત્યારે આપણે ભાઈ પહોંચવા આવ્યા છીએ. અને મિત્રો આપણો વિડીયો તમને સારો લાગે તો શું કરવાનું ભાઈ? લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. બરોબર. બરોબર મિત્રો. વિડીયો સારો લાગે તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મળીએ એક નવા વ્લોગ સાથે. અત્યારે વિડીયો ખાસો મોટો થઈ ગયો છે તો અત્યારે આપણે આ વિડીયોને અહીંયા એન્ડ આપશું. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય રામાપીર.